નમસ્કાર મિત્રો, એજ્યુદર્શન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હાજરીપત્રક પ્રોગ્રામ કે પરિણામપત્રક પ્રોગ્રામને કે આપણા એજ્યુદર્શન સોફ્ટવેરના કોઈપણ પ્રોગ્રામને એક્ટિવેટ કઈ રીતે કરવો તેનો એક વિડીયો આપ સમક્ષ રજૂ કરું છું. તો મિત્રો, સૌથી પહેલાં જ્યારે આપને જે કોઈ ફાઇલ મળેલી છે એ ફાઇલને આપે એ કોમ્પ્યુટરની અંદર જ કોપી કરવાની છે કે જ્યાંથી આપ પ્રિન્ટ કાઢવા માગો છો. કારણ કે મિત્રો, આ જે ફાઇલ છે એ સિંગલ યુઝર પીસીવાળી ફાઇલ છે, એટલે કે એ કોઈપણ એક પીસી પરથી જ તમે પ્રિન્ટ કાઢી શકશો. તો મિત્રો, તમને મળેલો જે સોફ્ટવેર છે એ સોફ્ટવેરને કઈ રીતે એક્ટિવેટ કરવો, તેમાંથી કઈ રીતે યુઝર આઈડી મેળવવા એ આપણે જોઈએ. તો મિત્રો, આપ સમક્ષ સ્ક્રીન ઉપર એક ફાઇલ જે છે હાજરીપત્રકની ડેમો ફાઇલ, જેને હું ઓપન કરું છું. આ ફાઇલ ઓપન થતાં મિત્રો, જો આપનો સોફ્ટવેર છે એક્ટિવેટ નહીં હોય અથવા તો એક્ટિવેશન કી બ્લેન્ક હશે અથવા ખોટી હશે તો આ રીતનો એક આપણને મેસેજ મળશે. અહીં આપણે ઓકે આપશું તો તમે મિત્રો આ રીતની એક સ્ક્રીન જોઈ શકશો, જેની અંદર યુઝર આઈડી અને એક્ટિવેશન કી છે. અહીંયા મિત્રો તમે જોવો છો એ તમે જે પીસીની અંદરથી પ્રિન્ટ કાઢવા માગો છો એ પીસીમાં જ તમારે આ ફાઇલને ઓપન કરવાની છે, જેથી કરીને એ પીસીના યુઝર આઈડી અહીંયા જનરેટ થશે. મિત્રો, જો જનરેટ ન થયા હોય તો કોઈ પણ જગ્યાએ સીટ ઉપર એક ક્લિક આપશો એટલે આ રીતે જનરેટ થઈ જશે. મિત્રો, અહીંયા હું આને ડિલીટ આપી દઉં છું અને અહીંયા કોઈ પણ જગ્યાએ ક્લિક આપું છું તો એક યુઝર આઈડી જનરેટ થઈ ગયા છે. અને આ યુઝર આઈડીના આધારે તમારે એક્ટિવેશન કી છે એ મેળવવાની રહેશે. તો મિત્રો, અહીંયા એક્ટિવેશન કી કઈ નાખશો કે જેથી કરીને આપનો પ્રોગ્રામ છે, સોફ્ટવેર છે એ સક્સેસફુલ એક્ટિવેશન થશે. તો એના માટે મિત્રો તમારે આપને જે આપેલી લિંક છે એ લિંકની સાઇટ ઉપર જવાનું રહેશે. મિત્રો, આ હાજરીપત્રકના પ્રોગ્રામની લિંક છે કે જ્યાં તમે એક ગૂગલ ફોર્મ તમારે ભરવાનું રહેશે અને સૌ પ્રથમ તો તમારે જે સોફ્ટવેર છે એની કિંમત જે આપેલી છે એ મુજબ તમારે આ નંબર ઉપર ગૂગલ પે અથવા ફોનપેથી તમે પેમેન્ટ કરી શકો છો. અને ત્યારબાદ ટ્રાન્ઝેક્શન સક્સેસફુલનો મેસેજ આવે એટલે તમારે એને વોટ્સએપ ઉપર મોકલી આપવાનું રહેશે અને ત્યારબાદ તમને એક ફાઇલ મોકલવામાં આવશે. જે ફાઇલ છે એ તમને જે બતાવી એ ફાઇલ તમારે જે કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢવાની છે એ કોમ્પ્યુટરમાંથી જ ઓપન કરવાની છે, બીજી કોઈ જગ્યાએ નહીં, મોબાઈલમાં પણ નહીં. અને ત્યાંથી જ જે કોમ્પ્યુટરમાંથી તમે ઓપન કરો છો ત્યાંથી જ જે યુઝર આઈડી જનરેટ થયા છે આ યુઝર આઈડી એને તમારે ફોર્મ ભરવામાં ઉપયોગ કરવાનો છે. હવે મિત્રો, જે અહીંયા બાજુની અંદર જે ગૂગલ ફોર્મ આપેલું છે ત્યાં તમારે આ રીતે ગૂગલ ફોર્મ ભરવાનું. દાખલા તરીકે હું મારું અહીંયા ગૂગલ ફોર્મ ભરું છું અને ગુજરાતીમાં જ મિત્રો ફોર્મ ભરવાનું છે, જેથી કરીને આપણી શાળાની માહિતી જે છે એ ગુજરાતીમાં સોફ્ટવેરની અંદર આવી શકે. આ રીતે મિત્રો આપનો જિલ્લો, તાલુકો, આપનું નામ, આપનો મોબાઈલ નંબર, આપનો ઈમેલ આઈડી, શાળાનો ડાયસ કોડ છે તમારી રીતે તમારી શાળાનો ડાયસ કોડ એન્ટર કરવાનો છે. અને અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા આપણે યુઝર આઈડી એન્ટર કરવાનો છે. જે તમારા કોમ્પ્યુટરની અંદર ફાઇલ ઓપન કરેલી છે ત્યાં જે યુઝર આઈડી જનરેટ થયો છે, માઇનસ નિશાની સાથે હોય તો માઇનસ નિશાની સાથે પણ તમારે આને કોપી કરી અને ત્યાં તમારે પેસ્ટ આપવાનો છે. તો આ રીતે મિત્રો યુઝર આઈડી અને તમે જે પેમેન્ટ કરેલું છે એના છેલ્લા 4 અંક છે એ મિત્રો અહીંયા એન્ટર તમારે કરવાના રહેશે. અને ત્યારબાદ આ ફોર્મને સબમિટ આપશો એટલે આ ફોર્મ છે એ સબમિટ થશે. અને ત્યારબાદ મિત્રો તમારે આ વોટ્સએપ ગ્રુપની અંદર તમારે જોઈન્ટ થવા માટે રિક્વેસ્ટ મોકલવાની રહેશે, જેથી કરીને અમે તમને હાજરીપત્રકના ગ્રુપમાં જોઈન્ટ કરી શકીએ. તો મિત્રો, આ રીતે રજિસ્ટ્રેશન કર્યા પછી જ્યારે તમે નીચે આવશો ત્યારે એક એક્ટિવેશન ફોર્મ છે કે જ્યાં તમે જે યુઝર આઈડીથી રજિસ્ટ્રેશન કરેલું છે, જે યુઝર આઈડી વાળી ફાઇલ તમે જે પીસીની અંદર ઓપન કરેલી છે એ ફાઇલનો યુઝર આઈડી જે તમે રજિસ્ટ્રેશનમાં એન્ટર કરેલા હતા એ નંબરને તમારે અહીંયા એન્ટર કરી અને આપની ફાઇલને એક્ટિવેટ કરવા માટેના એક્ટિવેશન કી અહીંયા જનરેટ કરો અને અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક આપશો એટલે 2 થી 5 સેકન્ડની અંદર નીચે એક એક્ટિવેશન કી જનરેટ થશે, જેને તમારે કોપી કરી અને આપના પ્રોગ્રામની અંદર અહીંયા
એને પેસ્ટ આપવાની રહેશે અને એન્ટર આપશો એટલે તમે નીચે જોઈ શકો છો કે ફાઇલ છે એક્ટિવેશન સક્સેસફુલ થઈ ગયેલી છે. તો મિત્રો આ જે એક્ટિવેશન કી છે આપના આ પીસી માટેની, એને તમારે કાયમી સાચવી રાખવાની રહેશે. ભવિષ્યની અંદર કોઈ વખત જો આ એક્ટિવેશન કી છે એ ડિલીટ થઈ ગઈ છે અથવા તો ખોટી નખાઈ ગઈ છે તો તમે જો કંઈ એક્ટિવેશન ફેલ થઈ ગયેલું બતાવે છે એટલે તમારે ફરીથી જે એક્ટિવેશન કી છે એન્ટર કરશો તો આપનો સોફ્ટવેર ફરીથી એક્ટિવ થશે. તો મિત્રો આ રીતે તમે હાજરીપત્રક કે પરિણામપત્રક કે કોઈ પણ આપણા સોફ્ટવેર જે છે એને તમે આ રીતે રજિસ્ટ્રેશન કરી અને જે પીસીનો યુઝર આઈડી છે એના દ્વારા રજિસ્ટ્રેશન કરી અને તમે એક્ટિવેશન કી મેળવી અને આપનો સોફ્ટવેર છે એ એક્ટિવેટ કરી શકો છો. તો મિત્રો આશા છે કે આપ સોફ્ટવેરને કઈ રીતે એક્ટિવેટ કરવો એ તમે સમજી ગયા હશો. આભાર.